જે વેતાળથી આખું નગર કાંપી ઉઠતું હતું, એ જ વેતાળ આજે રાજા વિક્રમનો રક્ષક બની ગયો. પણ શું પ્રજા આ સત્ય સ્વીકારી શકશે કે ફરીથી ભયનું તોફાન ઊભું થશે? ભાગ 1માં આપણે જોયું કે રાજા વિક્રમે ભૂતિયા વેતાળને કેવી રીતે હરાવ્યો અને પછી કેવી રીતે એ જ વેતાળ રાજા વિક્રમનો સાથીદાર બન્યો. હવે રાજા વિક્રમ વેતાળને સાથે લઈને પોતાના નગર તરફ પાછા ફરે છે. રાત્રિનો સમય છે. આખું નગર શાંત છે. રસ્તાઓ ખાલી છે, ઘરોના દ્વાર બંધ છે અને દીવાઓની ઝાંખી રોશનીમાં નગર ઊંઘમાં ગરકાવ છે. વેતાળ આસપાસ જોઈને કહે છે, રાજા વિક્રમ, અત્યારે તો બધા સૂઈ ગયા છે. રાત્રે કોણ જાગે? રાત્રે પ્રજાને આરામ કરવાની જરૂર હોય છે. દિવસભર મહેનત કર્યા પછી રાત્રે સૂવું એ સહજ છે. વેતાળ થોડી હાસ્યભરી અવાજમાં કહે છે, પણ હું તો રાત્રે આરામ નથી કરતો. મારી દુનિયા તો રાત્રે જ જાગે છે. રાજા વિક્રમ સ્મિત કરીને કહે છે, તું ભૂત છે વેતાળ. તને થાક લાગતો નથી, ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી. એટલે તું જાગે કે સૂઈ જાય એમાં તને કોઈ ફરક પડતો નથી. પણ મનુષ્ય માટે આરામ જરૂરી છે. વેતાળને રાજા વિક્રમની વાત ગમી જાય છે. તે મનમાં વિચારે છે કે આ રાજા માત્ર શક્તિશાળી જ નહીં પરંતુ સમજદાર પણ છે. વાતો કરતા કરતા બંને મહેલના દ્વાર સુધી પહોંચે છે. મહેલના સિપાઈઓ રાજાને જોઈને ચોંકી જાય છે, પણ રાજા હાથ ઊંચો કરીને તેમને શાંત રહેવા સંકેત આપે છે. રાજા પોતાના કક્ષમાં જાય છે. બહાર રાત્રિનો પવન મંદ ગતિએ વહે છે. વેતાળ કક્ષની બહાર ઊભો રહીને કહે છે, તમે નિશ્ચિંતાથી સૂઈ જાઓ રાજા વિક્રમ. આજ રાત્રે તમારી સુરક્ષા મારી જવાબદારી છે. રાજા વિક્રમ વિશ્વાસથી કહે છે, વેતાળ, હવે હું તારા પર પૂરો વિશ્વાસ રાખું છું. આ કહીને રાજા વિક્રમ સૂઈ જાય છે. મહેલમાં ગાઢ શાંતિ છવાઈ જાય છે. વેતાળ આખી રાત જાગીને મહેલની અને રાજાની રક્ષા કરે છે. શું વેતાળ રાજા ઉપર હુમલો કરશે કે રાજાને બંધી બનાવશે? ભાગ 3 જોવાનો ના ભૂલતા. જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.